પ્રકારે આજે સવારથી જ ત્રણેય પાર્ટીઓના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। જે પ્રકારે અલગ અલગ પાર્ટીઓના ઉમેદવારો જે ફોર્મ ભરવા આવી રહ્યા છે અને જે ઉમેદવારો તેમજ તેમની સાથે કાર્યકર્તાઓનો પણ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મેળાવડો જોવા મળી રહ્યો છે। તો તમામ ઉમેદવારો દ્વારા પોતાના મતદારોને રીઝવવા માટે તેમજ તેઓની સમસ્યાનું નિરાકરણ લાવવા માટેની ખાતરી આપવામાં આવી રહી છે। તો આવો જાણીએ સુરતના અલગ અલગ પાર્ટીઓના ઉમેદવારો શું કહી રહ્યા છે। જય બંસીલાલ દલાલ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 13 માંથી રિપીટ ઉમેદવારી કરવા માટેનો મેન્ડેટ આપવામાં આવ્યો છે। એના માટે હું પાર્ટી અને શિષ્ય નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। શહેરમાં અમારું મેઇન ફોકસ અત્યારના નવામાં ટ્રાફિક સમસ્યામાંથી શહેરને અને આ દબાણ સમસ્યામાંથી સુરત શહેરને બને એટલું જલ્દી દૂર કરવાની કોશિશ છે। જે સીસી રોડો બાકી છે તેને યુદ્ધના ધોરણે પૂરા કરવાની અને શહેરને નવું નજરાણું આપવાની અમારી ખાસ કરીને કોટ વિસ્તારને નવું નજરાણી આપવાની અમારી કોશિશ રહેશે। બેન, હાલમાં જ ટૂંક સમયમાં હજુ કામ આપ જોઈ રહ્યા છો કે ચાલુ છે। લગભગ ઘણા ખરા વિસ્તારોમાં એટલે આમ કહીએ તો 95% નવી ડ્રેનેજ લાઈનો નંખાઈ ગઈ છે। 5% જે ગલીને એના લઈને જે જોઈન્ટ મારવાના એ જ બાકી છે। બાકી નવી પાણીની લાઈનો પણ 90% વિસ્તારોમાં નંખાઈ ગઈ છે। જનતાની સમસ્યા એ અમારી સમસ્યા અને જનતા ઓછામાં ઓછી હેરાન થઈ અને સુખી રીતે રહી શકે એ જ અમારી પ્રાયોરિટી છે। હું મોહિની રાઠોડ વોર્ડ નંબર 13 વાડી ફળિયા, નવાપરા, બેગમપરા અને સલાબતપરા ખાતેથી ઉમેદવારી તરીકે ભારતીય જનતા પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે। આનંદ તો છે મને, કારણ કે એક સમય પર અહીંયા વિદ્યાર્થી પરિષદમાં વિદ્યાર્થીના જનહિત માટે લડત લડી છે, તો હવે જનતાના જનહિત માટે લડત લડીશ। એટલે ભારતીય જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ મારો અટલ રહેશે અને જનસેવા માટે પણ મારું પ્રાધાન્ય એટલું જ રહેશે। પ્રાથમિકતા તો એવી છે કે હાલના કોર્પોરેટરે પણ મારા જાણ અનુસાર તો એમને ઘણું બધું કાર્ય પૂર્ણ કર્યું છે અને જે અધૂરું કાર્ય છે તો અમારા થકી તે પૂર્ણ થશે। કેવું તો પડશે નહીં, જ્યાં કમર હોય ત્યાં કમર ખીલતું જ હોય છે અને કહેવાની જરૂરત પડતી નથી મારી જનતાને, કારણ કે જનતા એટલી બધી જાગૃત છે કે જ્યાં વિકાસ હોય ત્યાં તે નરી આંખે જોઈ રહ્યા છે અને કમર પર જ એ લોકો મત આપશે એ પ્રકારનો મને પણ આત્મવિશ્વાસ છે। પ્રતિભા દેસાઈ, વોર્ડ નંબર 20 થી આજે મેં ફોર્મ ભર્યું છે। ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ અને ભરોસો મૂકીને હું વર્ષોથી એમની કાર્યકર હતી તો મને ટિકિટ આપી છે, તો એ બદલ હું મારા મોવડી મંડળ અને ખાસ કરીને અમારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ, ગુજરાતના ડેપ્યુટી CM હર્ષભાઈ સંઘવી સાહેબ, તમામ ધારાસભ્યશ્રીઓ તેમજ સુરત શહેરના પ્રમુખ પરેશભાઈ પટેલ અને તમામ મોવડી મંડળ પદાધિકારીઓ, સુરતના સંગઠનના પદાધિકારીઓનું હું આભાર માનું છું। હું મારા વોર્ડના દરેક કાર્યકર્તાને મળીને એમની સમસ્યાઓ જાણીશ અને જે પણ એમની સમસ્યાઓ હશે એનું સુખદ નિરાકરણ લાવવાની કોશિશ કરીશ। મતદાતાઓને કહીશ કે આવો, તમે તમારી જે દીકરી છે એને જીતાડો, જંગી બહુમતીથી જીતાડો અને તમારા જે પણ કાર્ય હશે તે હું પૂરા કરીશ। તમારી જે પણ સમસ્યાઓ હશે તેનું હું નિરાકરણ લાવીશ તેમનું વચન આપું છું। મેં વોર્ડ નંબર 20 થી આજે ઉમેદવારી નોંધાવી છે। એ વોર્ડ નંબર છે અમારા ખતેતરા મજુદા સંગ્રામપુરા લાગે છે। મને આજે ભારતીય જનતા પાર્ટીની પાસે મેં ગર્વ રાખું છું કે ભારતીય જનતા પાર્ટી ફરી મને પાછો એકવાર મોકો વોર્ડની અંદર જનતાની વચ્ચે મને જવાનો મને આપ્યો છે। એના માટે મેં પાર્ટીને ખૂબ આભાર માનું છું ને મેં પાર્ટીને વિશ્વાસ રાખું છું। 5 વર્ષની અંદર જે અમારા ચારો કોર્પોરેટરના કામો બાકી હતા, મારી સાથે હતા, એ કોર્પોરેટરોની અમે જે વસ્તુ જે બાકી હતી એને પૂરી કરીશ। વોર્ડ નંબર 20માં હું પહેલાં 2021 થી અહીંયા 26 સુધી હું કોર્પોરેટર રહી ચૂક્યો છું અને મારા વિસ્તારની અંદર 5 વર્ષમાં મારા સાથી કોર્પોરેટર જેમાં રિપીટ રાજેશભાઈ રાણા અને બીજા સાથી કોર્પોરેટર હતા એક ભારતીબેન વાઘેલા, ઉષાબેન પટેલ, એ અમારી એક ટીમ બનીને આ વિસ્તારની અંદર જે નવું ભૌગોલિક સીમાંકન થયું વિસ્તારમાં એક જનભાગીદારીના કામો હોય, સોસાયટીઓની અંદર સીસી રોડ, ડ્રેનેજ લાઇટ, પાણીની સુવિધા જે નવી, કારણ કે આ વિસ્તાર ખૂબ વર્ષો જૂનો વિસ્તાર છે, લગભગ 45-50 વર્ષથી જૂની લાઈનો હતી
એ લાઈનો નવીનીકરણનું કામ અમારા સમયમાં અમે કર્યું. જે અમારા વિસ્તાર એક સ્લમ પોકેટથી લઈને પોશ એરિયા સુધીનો વેરાવ છે. વોલ સિટી પણ અમારા વોર્ડ વિસ્તારની અંદર આવેલી છે. તો એક નવી વાંચનાલય લાઇબ્રેરી બનાવી છે, આંગણવાડી બનાવી છે. એક શહેરનો સૌથી જૂનો અને પહેલો કહેવાય એવો જોગસબાગ જે અમારા વિસ્તારમાં હતો, એને લગભગ 7.5-8 કરોડના ખર્ચે આખું નવીનીકરણનું કામ એ અમારા ટેન્યુરમાં અમે ખાતમુહૂર્ત કરી શકીએ. અમને બધાને ગર્વ છે ને એમના જે સાથ અમને જે ડેપ્યુટી સીએમ જે હર્ષભાઈ સંઘવીજી, અમારા કેન્દ્રીય જલશક્તિ મંત્રી, અમારા શહેર અધ્યક્ષ પરેશભાઈ અને આખી ટીમ શહેર સુરત મહાનગરપાલિકાની જે અમને સહકાર આપ્યો 5 વર્ષની અંદર, એ બદલ હું એમનો ખૂબ આભાર માનું છું. 5 વર્ષના માધ્યમથી મારા વોર્ડ વિસ્તારની જનતાને અપીલ કરું છું કે ફરીથી જે 4 જણને ટિકિટ મળી છે એને ખૂબ જંગી બહુમતીથી જીતાડે અને અમારા પ્રત્યે જે પ્રેમ રાખ્યો એવો જ પ્રેમની પ્રત્યે રાખી અને ભારતીય જનતા પાર્ટીને આ વિસ્તારની અંદર ફરીથી સેવા કરવા માટે એમના જનપ્રતિનિધિઓને તક મળે એવી અપેક્ષા. રાજનીશ દેસાઈ, વોર્ડ નંબર 20, સુરત ખટોદરા મજૂરા સંગ્રામપરામાં ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવારી કરવાની તક આપી છે. એ બદલ ભારતીય જનતા પાર્ટીના શિસ્ત નેતૃત્વ અને સુરત શહેરના અમારા કેન્દ્રીય સાંસદ અને કેન્દ્રીય જળસંપત્તિ સી આર પટેલ સાહેબ, અમારા ડેપ્યુટી સીએમ અને ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવીજી, અમારા પરેશ પટેલ શહેર પ્રમુખ અને એમની સંગઠનની પૂરી ટીમ, જેમના હું ખૂબ ખૂબ આભારી છું. અને આવનારા સમયમાં મારા વોર્ડના દરેક કાર્યકર્તાઓ જોડે ભેગા મળી અને અમે જે અમારા કોર્પોરેટરે બાકી રહી ગયેલા કામો હશે એને પૂર્ણ કરવાની ખાતરી ઉપરની સાથે પૂર્ણ ખાતરી આપીએ છીએ. અને મારા સાથે રહેલા મારા સંગઠનના વોર્ડના મારા પ્રમુખ છે, મારા મહામંત્રીઓ છે, તેમને મારી પૂરી સંગઠનની ટીમ સાથે મળીને અમે વોર્ડની આખા સુરત શહેરની અંદર હાઈએસ્ટ લીડથી જીતવા માટે પ્રયત્ન કરીશું એ મને મારા દરેક કાર્યકર્તા જોડે વિશ્વાસ છે. જે પ્રકારે આપણે જે ઉમેદવારો સાથે વાત કરી, ઉમેદવારોએ જણાવ્યું કે જે તેઓ મતદારોને જે સમસ્યાઓનું નિરાકરણ લાવશે, તેમજ જે પ્રકારે અહીં જે આજે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જે ત્રણેય પાર્ટીઓના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવારો દ્વારા અહીં આજે ફોર્મ ભરવામાં આવી રહ્યું છે. ઉમેદવારોની સાથે કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે અહીં કેટલાક હાઈ વોલ્ટેજ ડ્રામા પણ જોવા મળ્યો હતો, જેમાં આપ પાર્ટીના જે ઉમેદવાર છે તેઓએ આપ પાર્ટી વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરતા કલેક્ટર કચેરીના કેમ્પસમાં જ ફિનાઇલ પી લીધો હતો અને તેઓને તાત્કાલિક 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ આપ પાર્ટી અને ભાજપ વચ્ચે જાણે અહીં જે કલેક્ટર કચેરીમાં જંગ છેડાયો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. કલેક્ટર પાર્ટી અને ભાજપ પાર્ટી બંને સામસામે આવ્યા હતા અને ત્યાં જે છે તે જે બોલાચાલી પણ થઈ હતી અને આખરે પોલીસ બંદોબસ્ત ગોઠવીને જે સમગ્ર માહોલને શાંત પાડવામાં આવ્યો હતો. તો જે પ્રકારે ઉમેદવારો દ્વારા અહીં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, આજે બપોરે 4 વાગ્યા સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને આગામી 26 તારીખે મતદાન થવાનું છે, જેને કારણે હવે આવતીકાલથી જે છે તે તમામ ઉમેદવારો પ્રચારમાં જોતરાશે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર, સુરત.